દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ. સુરતમાં એર એમ્બ્યુલન્સ અને સુરત 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં એકનો જીવ બચી ગયો છે. 180 ઇમરજન્સી સેવા છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં લોકોના જીવ બચાવવાનું કાર્ય કરી રહી છે. આ સેવાએ આ 17 વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી 52 દર્દીઓને ઇમરજન્સી સમયે એરલિફ્ટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે મૂળ સુરતના વતની 76 વર્ષીય સુનીલાબેન અરવિંદભાઈ શાહ કે જેઓ હરિદ્વાર ફરવા ગયેલા અને ત્યાં તેમની બ્રેન સ્ટ્રોકથી તબિયત બગડતા સૌપ્રથમ દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને દહેરાદૂનથી આશરે બપોરે 2:45 વાગે એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. સુરત એરપોર્ટ પરથી સુરત 108 ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રેય હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા. આમ 108 ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ એરલિફ્ટનો સફળ સંકલન 108 ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ.